આપણે એને ડ્રોપ ઇફેક્ટ કહીએ એમ, એટલે ઉપરથી ગઈ નીચે પડે એટલે પછાડની ક્લિપ ચાલુ થઈ જાય એમ, બદલાઈ જાય, મસ્ત લાગે ને. તો કેમ છો ભાઈ લોક, સારું છે ને, મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે ડ્રોપ ઇફેક્ટ, એટલે કે વિડીયોની અંદર તમારું રીલ્સ હોય તો તમે સમજી જ જાજો. ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈને તમે અહીંયા આવ્યા તો તમે સમજી જ જાજો કે આજે હું બનાવવાના છે, કેમ કે રીલ્સમાં મેં બધું કહી દીધું એમ કે હું બનાવવાના છે એમ. તો ભાઈ લોક તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને, તો થોડુંક મોટિવેશન મળે. તમે સબસ્ક્રાઈબર જ હોય મારા, તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને થોડુંક ઘણું હવે મોટિવેશન મળતું છે, એટલે કે મેં હવે વિડીયો એમ બનાવું એવું મને અંદર એ થાય એમ, એટલે બનાવું એમ નવું આવું. જેમ મોટિવેશન મળે તેમ મારું દિમાગ વધારે દોડે એમ. તો હવે સારું એમ પહેલાં કરતાં દોડતું હોય તો બનાવતો છું એમ. તો ભાઈ લોકો આજે આપણે બનાવવાના છે કે ડ્રોપ ઇફેક્ટ કઈ રીતના બનાવીએ એમ, કે વિડીયો આપણે કશે ફરવા બરવા ગયા ફેમિલી જોડે એમ વિડીયો ઉતારેલું હોય આપણે, તો એ તો તમે સમજી ગયા હવે એમ ડ્રોપ ઇફેક્ટ. એટલે આપણે હવે એનું નામ તો કંઈ ખબર નહીં કઈ ઇફેક્ટ શું કહેતા હે કોઈ, પણ આપણે એને ડ્રોપ ઇફેક્ટ કહીએ એમ, એટલે ઉપરથી કંઈ નીચે પડે એટલે પછાડની ક્લિપ ચાલુ થઈ જાય એમ, બદલાઈ જાય, મસ્ત લાગે ને. એટલે એક વિડીયો ચાલતું હોય ને ઉપરથી ભાઈ પડે એટલે આખો એની જ વિડીયો ચાલુ થઈ જાય, ખતરનાક લાગે એમ. તો ચાલો આપણે એનું ફટાફટ ચાલુ કરીએ વગર બકડે. તો ભાઈ લોક કેપકટ ઓપન કરી લેવાની, ન્યૂ પ્રોજેક્ટ ઉપર ટેપ કરીને તમારે મનપસંદ વિડીયો લઈ લેવાનો. તો ભાઈ લોક મેં વિડીયો આ સેટ કરી દીધા. જો આ નોર્મલ આ રીતના ક્લિપ, જો આ ચીમ દબાક દમદમ વાળું ચાલતું હે ને, જોઈ લે. આ નોર્મલ જ બદલાઈને બસ આ રીતના આના પર ટેપ કરવાનું, જે પછાડલી ક્લિપ આવે ને એના પર ટેપ કરવાનું. તો ભાઈ લોક આ જે અહીંયા ઓપ્શન આપ્યું છે ને કે આ મોટું કરવાનું, તો એના પર ટેપ કરવાનું. પછી આટલી જગ્યાનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો. સ્ક્રીનશોટ લઈ લીધો, હવે એના પર ટેપ કરવાનું. પાછો એ ક્રોપ કરી લેવાનો. આપણે જેવડો આપણો ફોટો છે ને એટલે આપણે ફોટો ક્રોપ કરી લેવાનો એમ, એટલે વિડીયોમાંથી આપણે સ્ક્રીનશોટ પાડ્યો એટલે ફોટો થઈ ગયો. પછી સેવ કરી લેવાનું, પછી પાછું અહીંથી નાનું કરી દે. થઈ ગયું આપણું આટલું કામ તો થઈ ગયું. હવે આપણે અહીંથી બહાર નીકળવાનું, બહાર નીકળી જવાનું આવ જ. પછી આ ફોટો રૂમમાં જવાનું, પછી ફોટો રૂમમાં જઈને સ્ટાર્ટ ફ્રોમ ફોટો પર મારવાનું. આવી ગયું ને એના પર ટેપ કરવાનું, એટલે આ ઓટોમેટિક બેકગ્રાઉન્ડ રિમૂવ કરી નાખે. થઈ ગયું ને. તો પછી ભાઈ લોકો આપણે આ ટ્રાન્સપેરન્ટ છે ને એના ઉપર મારવાનું, પછી એક્સપોર્ટ ઉપર મારવાનું, એટલે તો ખ્યાલ આવી ગયો કે સેવ ટુ ગેલેરી. પછી આવી ગયો આપણી ગેલેરીમાં. હવે પાછા આપણે અહીંથી જવાનું કેપકટમાં, પછી આપણે સાઈડમાં ટેપ કરવાનું, પછી ઓવરલે પર ટેપ કરવાનું, પછી એડ ઓવરલે પર ટેપ કરવાનું. જે અત્યારે PNG ફોટો બનાવ્યો એ ફોટો એડ કરી દેવાનું. તો થઈ ગયો ફોટો. હવે આપણે એને થોડું કગારી ક્લિપ લઈ જવાનું, પછી આના ઉપર ટેપ કરવાનું, મેચ કરવું જોઈએ આની ઉપર. જે પેલી ક્લિપ જે પાછળનું વિડીયો છે આ આપણે વિડીયો પર છે અત્યારે, એ વિડીયો ચાલુ ક્યાંથી થાય છે કેવું છે એના પર આપણે આ ઓવરલે પર ટેપ કરવાનું. પછી એના પર બેઠું ફિટ કરી દેવાનું એમ, બેસાડી દેવાનું કમ્પ્લીટ. તો આપણે સ્ક્રોલ કરીએ નીચે, બસ આ બેસિક ઉપર છે ને એના પર ટેપ કરવાનું. એટલે કે તમે ઝીણું અહીંયાથી અને ખસેડવા માંગો ને તો હલે રહ્યું આ જો વાય, એટલે કે ઉપર નીચે એમ, ને એક્સ આજુબાજુ એમ. આ વાય છે તે ઉપર નીચે જશે એમ, પણ આ મેં ખોટું લઈ કર્યું. ખાલી આમાં મોટું કરવાનું જ છે મારે, એટલે સ્કેલ પર મારા. પછી એની સાઈઝ માઇનસ, તો આપણે પ્લસ કરવું, એટલે આમાં બેઠું બેહારવાનું છે. એમાં તમને દેખાય જ છે ને, એ રીતના બેહારી દેવાનું. પછી નીચે યસ ઉપર ટેપ કરી દેવાનું, એટલે આપણું કામ થઈ ગયું 50%. હવે પાછું વિડીયો મોટું કરી દેવાનું એકદમ. અહીંથી ચાલુ થતું તો વિડીયો અલેગાથી છે એ જોવાનું. આપણે આ પછાડનો ભાગ તમે હલે ને એ દેખાય જ છે, પરફેક્ટ આવે ને બસ. નહીં કમ્પ્લીટ. ચાલો બસ આટલું પરફેક્ટ છે. તો ઓવરલે પર ટેપ કરીએ, પછી કટ કરી નાખીએ, ને આ જે પછાડનો ભાગ છે ડિલીટ.
અહીંયા તમને દેખાય ને કી ફ્રેમ, એને કી ફ્રેમ કહેવાય. અહીંથી એમ ભગાડવાનું, એમથી તેમ ભગાડવાનું. એટલે આપણે પ્લસ ઉપર ટેપ કરીએ, કર્યું, પાછી એક કી ફ્રેમ એડ કરવાની, પછી અગાડી જવાનું. અગાડી ગઈએ ને અગાડી આ કી ફ્રેમ એડ કરીને ઉપર જ જવા દેવાનું. પછી પાછું અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું, એમ જવાનું, ભગાવવાનું. પછી પાછું બેસિક ઉપર મારવાનું. હવે તમને ખ્યાલ જ આવી ગયો કે આ કીને આપણે અગાટની આવે એને કાં લઈ જવાની. એટલે આ વાય ને એક્સ એ તો તમને પહેલાં સમજાવી દીધું. તો આપણે વાયમાં છેડછાણી કરવાની. હવે એક્સને આપણે અડવાનું પણ નહીં. તો ઉપર લઈ ગયો, ઉપર લઈ ગયો, ઉપર લઈ ગયો, ઉપર લઈ ગયો. પછી આમાં તમે નાનું મોટું કરે ને એ બી ચાલે. ઉપર લઈ ગયો, ઉપર, બસ આટલું. હવે યસ ઉપર ટેપ કરી દે. પછી એકવાર બહાર નીકળું અહીંથી લેયરમાંથી, તો કમ્પ્લેટ એમ દેખાય એમ. ને ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો તારા એડિટર ભાઈને પહેલાં શેર કરજે, જેથી કે મને સબસ્ક્રાઈબ કરે અને થોડું ઘણું મોટિવેશન પાછું થાય. તો આ વિડીયો પર 10 સબસ્ક્રાઈબર તો આવું જ જોઈએ. થોડું ઘણું રિયાલિટી બતાવેલી છે. સબસ્ક્રાઈબ કરો યાર.